જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. નાસ્તો કર્યો? હા, એક વાત પૂછું? બોલો ને. અમે જે નિર્ણય લીધો એમાં તું ખુશ છે? હા, ખુશ જ હોઉં ને. જ્યારે નિર્ણય તમારો છે તો પછી હું શું કામ ને ખુશ ના હોઉં? સાગર હા, બેટા, તને ત્યાં ફાવશે? તું ત્યાં બધું એડજસ્ટ કરી શકીશ? આ બધી વાતના સવાલો મગજમાં ક્યારના ચક્રાવે ચડ્યા છે. જો મમ્મી, તમારી બધી વાત સાચી છે કે ત્યાં મને ફાવશે કે નહીં ફાવે, ત્યાં હું રહી શકીશ કે નહીં રહી શકું. પણ મમ્મી, એક વાત પણ તો છે ને, એ લોકોની મજબૂરી છે. એ લોકો કાંઈ જીદને કારણે તો મને ત્યાં નથી બોલાવતા ને. દામિનીના મમ્મીની તબિયત ખરાબ છે, એમને છોડીને અહીંયા આવી શકે એમ નથી, એટલા માટે એણે એમ કહ્યું છે કે હું ત્યાં ઘર જમાઈ બનીને જાઉં. આપણે પણ તો એમની પરિસ્થિતિ સમજીએ છીએ ને, એટલા માટે તો આપણે નક્કી કર્યું છે કે હું ઘર જમાઈ બનીને ત્યાં જાઉં. સાચી વાત છે. આપણે એટલે જ નક્કી કર્યું છે કે તું ઘર જમાઈ બનીને ત્યાં જાય, એ લોકોની સાથે રહે, એમનું ધ્યાન રાખે. પણ બેટા, આ 6 મહિનાની જ વાત છે. 6 મહિના પછી તો આમ પણ દામિનીના મમ્મીની તબિયત વધારે સારી નથી, એટલે એ સ્વર્ગે સીધાઈ જશે. પછી તો તું મમ્મી, માન્યું કે ડૉક્ટરે કહ્યું છે કે એમની પાસે હવે 6 મહિનાનો સમય બાકી રહ્યો છે, પણ આપણે આપણા સ્વાર્થ ખાતર એના વિશે આવું તો ના જ વિચારવું જોઈએ. આપણે આપણી માણસાઈ તો ના જ મૂકવી જોઈએ ને મમ્મી. આપણે તો એવો જ વિચાર કરવો જોઈએ કે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે. વાહ બેટા, ખૂબ સરસ. તારા વિચારો મારા અને તારા પપ્પા જેવા છે કે કોઈનું ખોટું તું વિચારી નથી શકતો. એ તો વાત છે. નાનપણથી તમે મને શીખવાડતા આવ્યા છો કે દીકરા, કોઈનું સારું થાય ને તો એમાં ભાગ લેજો, પણ કોઈનું ભૂલથી પણ ખરાબ નહીં કરતો. હા, ખબર છે મને. હંમેશા અમે તને જે શીખ આપીને તું એ શીખ ઉપર જ ચાલ્યો છે. પણ હશે, આ બધું છોડ. હવે તને આ વાત મંજૂર છે, મને અને તારા પપ્પાને પણ આ વાત મંજૂર છે, તો હવે આપણે આગળ વધીએ. એટલે કે સગપણની ગોઠવણ, શું શું ખરીદી કરવી, ક્યાં જવું, કેવી રીતે ગોઠવવું, એ બધી ચર્ચા કરી લઈએ. હા, મેં દામિની સાથે વાત કરી છે કે મારા ઘરેથી છે ને બધા લોકો માની ગયા છે કે હું તારી ઘરે ઘર જમાઈ બનીને આવું. એ એમના બા સાથે વાત કરશે અને પછી જે નક્કી થશે ને એ મને જણાવી દેશે, એટલે હું તમને લોકોને જણાવી દઈશ. હા, વાંધો નહીં. અને એ લોકોને કહેજે કે કોઈ ખોટી ઉપાધિ ન કરે. જો બને ને તો આપણે ઘરના જ લગ્ન પતાવી દઈશું, જેથી કરીને એમને પણ ઓછું ભારણ રહે અને આપણને પણ. સાચી વાત છે તમારી, કારણ કે એમના ઘરમાં પણ કમાવાવાળી દામિની એક જ છે, એના સિવાય ઘરમાં બીજું કોઈ નથી. હા, તો આપણે પણ વિચારવું જોઈએ કે એમને ખોટે ખોટું ભારણ ના દઈએ અને ખોટા ખર્ચા ના કરાવીએ. અને ઉપરથી આ હોસ્પિટલના ખર્ચા એ તો માણસને મારી જ નાખે. એટલે બને ને ત્યાં સુધી આ બધા ખર્ચા ઓછા થાય ને એ વિચારવાનું. હા, એટલે જ કોઈએ કીધું છે કે જિંદગીમાં છે ને 2 ખાનાથી તો દૂર જ રાખજો, એક દવાખાનાથી અને એક જેલખાનાથી. સાચી વાત છે. પણ બેટા, હું શું કહું છું, હે તું તારા પપ્પા સાથે જરા આ લિસ્ટ બનાવવાનું ને એ બધી ચર્ચા આજે જ કરી લેજે, કારણ કે જેટલું જલ્દી બને ને એટલું જલ્દી આપણે આ સગપણનું કામ પતાવી દઈએ. સારું, હું મારા પપ્પા સાથે બધી જ વાત કરી લઉં છું કે આપણે કઈ રીતે શું કરવું અને શું નહીં. હા, સારું, તો હવે હું ઓફિસ માટે નીકળું. સમય થઈ ગયો. 5 મિનિટની વાર છે. હા, તો 5 મિનિટ બેસ ને, પછી જજે. ચા પીસ? ના ના, ચા નથી પીવી અત્યારે, આમ પણ એકવાર પીધી જ છે. આમને તમે ચા પીવડાવીને મને મોટો કરી દેશો. સારું, ધ્યાન રાખજો તમારું. હા. પપ્પા, મારે તમારે યાર થોડીક વાત કરવી છે. કેને હું વાત કરવી છે?
હા, તમારે ને મારા મમ્મીને હા પાડવાની શું જરૂર હતી? કઈ બાબતે એની વાત કરે છે? સાગરની બાબતે. હા, ઘર જમાઈ તમે મોકલો છો એ બહુ સારું કામ કરો છો. હે, તમને ખબર છે સાગર કેટલા સ્વમાનથી જીવો છે? જો હરેક મા બાપનો દીકરો એના હારે ઘર જમાઈ બનીને જાય ને, કોઈ મા બાપને ન ગમે. તો પછી હા હું કામ પાડી? પણ તને ખબર છે આપણા સાગરની હવે ઉંમર થતી જાય છે. 29નો તો થઈ ગયો છે, કાલ 30નો થાય, 32નો, 35નો. પછી કોઈ સારી છોકરી છે ને આપણા ઘરે કોઈ દેવા તૈયાર નહીં થાય. અને દેહે ને તો એ બીજા રાજ્યની જ હોય, આપણી જ્ઞાતિની ન હોય, અથવા કોઈ પૌણી ગયેલી હોય એવી છોકરી લાવવી એની કરતાં આપણી જ્ઞાતિની સંસ્કારી છોકરી તો સારી છે ને ખોડું ખાનદાન છે. જ્યારે મને મીરાએ વાત કરી ને ત્યારે મેં આવી રીતે જવાબ આપ્યો હતો કે આનું થતું નથી તો થઈ જાય ને. પણ પછી મને વિચાર આવ્યો કે આ લગ્ન થઈ જાય પછી શું થાય તમને ખબર છે? પછી આ સોસાયટી આપણા હગાવાલા બધાય વાતું કરશે કે આને પ્રોપર્ટી જોતી હશે ને એટલે એને ભાઈએ સાથ આપ્યો. પ્રોપર્ટીમાં ક્યાં આપણી પાસે કઈ રહ્યું છે? ત્યાં આખા મલકને ખબર છે કે આપણે 4 વર્ષ પહેલા તારા લગ્ન થયા પછી આપણે એવી ખોટ ગઈ હતી, બધું વેચાઈ ગયું છે. હવે ખાલી એક નાનું એવું મકાન રહ્યું છે, એમાં ક્યાં આપણે પ્રોપર્ટી છે લાવવી? મકાનની જ વાત કરું છું, સમજ્યા તમે? હું મકાનની જ વાત કરું છું. પણ આ તમે આ પાડીને બહુ ખોટું કર્યું છે. જો મને છે ને ગીમું જ નથી. તું કે ને તને જે બળતરા થાય ને મને વતન થાય છે. પણ આમાં હું એવું મેં જોયું કે એના મમ્મીને હૃદયની બીમારી છે. સમજ્યા? પોળો હૃદય થઈ ગયું હતી. પોળા હૃદયવાળા કોઈ લાંબુ જીવે નહીં. એ વધીને 6 મહિના વરદીમાં તો છે ને એ છે ને ભગવાનને શરણે વેચા છે. કદાચ જીવી જાય તો? પણ બીમારી એવી છે, આ કઈ ભગવાન થોડા આવી ઉપરથી એનો હૃદય હાંજી દે હે. હવે બીમારી એવી છે ને એટલે હું કહું છું એ નહીં જીવે કે. અને પાછો આવી સાગર આપણે ઘરે પાછો રહેવા આવ્યો છે. એની કરતા એવી બોલી રાખી હોત ને કે હોસ્પિટલ જવાનું હોય ત્યારે સાગર હારે આવે તોય સારું હતું. જો જેવી બોલી છે ને આપણે કેવી ને એમ ન થાય, કારણ કે આપણે દીકરી લેવાની છે અને આપણને કોઈ મળતું નથી. અને એ લોકો આટલા તો એ તૈયાર થયા છે આપણે યારે દામિની હું કામ રાજી થઈ છે સાગર હારે લગ્ન કરવા? કારણ કે સાગરે એની શરત માની છે અને આપણે એને હા પાડી છે. આપણે છે ને એને સાગરને ઘર જમાઈ બનાવીને રહેવા દેવું એટલે એ લોકોએ હા પાડી છે કે આપણો સાગર રૂપાળો છે અને આપણે બહુ ધંધો ને તે પછી બહુ રહીને આપણી પાસે, એટલે બધા બાપા છે ને એની દીકરીઓ આપણી ઘરે દે. નથી આપણી પાસે, મને ખબર છે. પણ હા આવું તો નો જ કરાય. હા પણ ક્યાં મેં કાંઈ ખોટું કર્યું છે? અને જો આ બીજાની મુદ્દે મેં આગળ વાત કરી તો બીજી કોઈક છોકરીઓ લાવી અને એ ઘરમાં ઝઘડા કરશે તો આ તો આપણે ખબર તો છે આ ઘરમાં ઝઘડા નહીં કરે એમ. પણ ખાલી આપણી જ નહીં, આ આપણા આખા ઘરની વાતું થાય એ તમને ખબર છે? જો વાર્તું કરવાવાળા છે ને જે સમજ નહીં પડતી હોય ને એ લોકો જ વાતું કરશે. બાકી જે માણસાઈમાં માને છે, જેને સમજ પડાય છે કે એને જ્ઞાન હોય એમાં કોઈ વાતું નહીં કરે. એ તો અમુકના આપણા વખાણ કરશે કે નહીં વાહ ધન્યવાદ દેવા પડે હો સાગરને ને એના પપ્પાને ને એના ઘરના સભ્યોને કે એક ગૌઠી માની સેવા કરવા માટે એણે એના દીકરાને એના આહારે મોકલો. અમુકના વખાણ કરશે, પોઝિટિવ વિચારજો. વખાણ કરશે પણ એના ઘરે, પણ આ કેવા વાળા છે એ આપણા મોઢે કહી જાય એ યાદ રાખજો. જો કેવાવાળા તો છે ને આપણે એને ત્યાં નહીં જવા દેવી અને જો એ ભગવાનને ન કરવું જો એ ઉકલી ગયા ને તોય વાતો કરશે કે આ કેવા નિષ્ઠુર બાપ કહેવાય. દીકરો કેવો છે કે એના હાહુ બીમાર હતા છતાંય એની ત્યાં વહુને રહેવા ન મોકલીને એ ન ગયો. હવે એવી હોતે વાતો કરવાવાળા કરશે. જો આપણે નહીં ત્યાં ઘર જમાઈ બનીને જવા દેવી ને તોય વાતો કરશે. જો એ બધી વાત તમારી હાચી. તમે એને ફોન કરીને ના પાડી દો. ના થોડી પાડે હવે લે આ પાડી છે ને મને તો આ ગમે છે ઠેકાણું. હવે તું એમ કહી દે ના પાડજો આ છે બધી વાત એટલે. અને આ છે ને વાત કરવાવાળા તો બધી કોરથી વાત કરશે. નહીં જાવજો તો એમ કહે કે એ ગૌઠી છે ને આ હારા બે નિષ્ઠુર છે, કોઈ નથી જવા દેતા. જવા દેવું તો જેને નથી ખબર પડતી ને એ બધી વાતો કરશે. કારણ કે એને લોકોને ગામને વાત જ કરવી છે, બીજું કોઈ કામ ધંધો જ નથી. પાનના ગલે જવું, બીગડી સિગારેટ પીવી, પાનની પિચકારી મારવી, કાંઈક તો એને પોઈન્ટ જોવે ને સારી કે ખરાબ, બસ આવી વાતો કરે. તોય તમે એકવાર વિચારી જોઈજો. એ વિચારી લીધું હવે તો પણ આ ઉફાળા મને છે એટલી નહીં ખબર ઉડી જાય. આપણે ક્યાં કહ્યું
એટલી બધી મિલકત છે થોડી બધા આપણી ઘરે દીકરી જેવા છે આ એક સારું ઠેકાણું મળ્યું છે એમાંય ના પડે છે. હા, કેવી છે હવે તમારી તબિયત? હવે સારું છે મને. તમે જમી લીધું? હા બેટા. અને અત્યારની જે દવા પીવાની હતી એ પી લીધી ને? બાકી તમે દવામાં છે ને એવી કંજુસાઈ કરો છો ને, મતલબ કે તમને આળસ ચડતું હોય કે દવા પીવી ગમતી ના હોય એ તો મને નથી ખબર, પણ તમને દવાનું નામ લઈએ ને એટલે મોઢું જ બગડી જાય. હવે તારા જેવો દીકરો અહીંયા હોય મારી પાસે, હું દવા વગર રહું? હા, એ વાત તો સાચી તમારી. હા, બાકી બધું ઠીક તો છે ને? હા બેટા, મને હમણાં તો બધું બહુ સારું છે, કંઈ વાંધો આવ્યો નથી. પણ મને તમારા લોકોની ચિંતા થાય છે બંને જણાની. મારા લીધે તમારે લોકોએ અહીંયા રહેવું પડે છે. હા, દામિની આવી. હા, તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અને અમારે છે ને કે તમારા કારણે કોઈ તકલીફ નથી. દામિની, શું થયું? રિપોર્ટ બતાવ્યા બધા? હા, ડૉક્ટર પાસે જઈ આવી અને બધા જ રિપોર્ટ બતાવ્યા. હા, તો શું કહ્યું ડૉક્ટરે? એક સારા સમાચાર છે. સારા સમાચાર છે? શું? ડૉક્ટરે કહ્યું છે કે હા, બાના રિપોર્ટ છે ને સારા આવ્યા છે. બાને હજુ 5-6 વર્ષ સુધી કાંઈ થાય એમ નથી. હા? હા બા. બા, તમને ખુશી ન થઈ? ના બેટા, મારા કારણે અમને અહીંયા ઘર જમાઈ બનીને રહેવું પડે છે ને, એ મને નથી ગમતું. પણ સાગરને તો ક્યાં કઈ વાંધો છે? નથી ને સાગર? હા, ના ના, મને શું વળી વાંધો હોવાનો? હા, મને તો એક માનો પ્રેમ મળે છે અને આ ઘર સાચવું છું, મતલબ કે બાને સાચવું છું, આ ઘરની સંભાળ રાખું છું, એનાથી બીજું વધારે તો બીજું શું હોય? પણ દામિની, એક વાત કહું તને. તમે એક વાત કહો ને એની પહેલા એક વાત મને નથી સમજાતી. આ તમારા એક્સપ્રેશન અને તમારા શબ્દો મેળ નથી ખાતા. જો દામિની, વાત જાણે એવી છે ને કે હવે તો ડૉક્ટરે પણ કહ્યું છે કે બાની તબિયત સારી છે, હવે એને 5-6 વર્ષ સુધી કંઈ નથી થવાનું. તો એક કામ કરીએ ને, હવે આપણે આપણા ઘરે પાછા જતા રહીએ. શું બોલો છો સાગર? બા, બેટા, સાગરની વાત સાચી છે. હવે મને સારું છે, હું રહી શકીશ. તું તારા ઘરે જા હવે બેટા. તમે લોકો સમજતા નથી. ડૉક્ટરે એમ કહ્યું છે કે બાને 5-6 વર્ષ સુધી કાંઈ થાય એમ નથી. બાના રિપોર્ટ સારા આવ્યા છે. એનો મતલબ એમ નહીં કે બા સાવ સાજા થઈ ગયા છે, કંઈ પ્રોબ્લેમ જ નહીં આવે. જો હજુ થોડી પ્રોબ્લેમ્સ છે, તબિયત હજુ ક્રિટિકલ છે. તો એક કામ કરીએ, આપણે છે ને બાને પણ આપણી સાથે આપણી ઘરે લેતા જઈએ. ના ના સાગર કુમાર, હું તમારા ઘરે નહીં આવી શકું બેટા. હું રહીશ ને અહીંયા, મને કંઈ વાંધો નહીં આવે. જો ડૉક્ટરે પણ કીધું છે ને કે મને હવે બહુ વાંધો આવ્યો નથી 5-6 વર્ષ સુધી, તો મને રહેવા દે ને અહીંયા. તમે બંને જણા જાઓ ખુશી ખુશી તમારા ઘરે, મને કંઈ જ નથી થવાનું. અરે બા એ ડૉક્ટર છે, ભગવાન નહીં કે જેવું કહીને એવું જ થાય. અને અચાનક કંઈ થઈ ગયું તો શું કરવાનું? અને બાપ, હું તો તમારો દીકરો જ છું ને, મતલબ તમે જ કહો છો ને કે તમે તો મારા દીકરા સમાન છો, તો દીકરાની વાત માનો અને ચાલો મારી સાથે. તમને જે સારું લાગશે, ઉલટાનું તમને મારા મમ્મીનો સથવારો પણ મળી જશે. તમે આખો દિવસ એકબીજા વાતો કરી શકશો, શાંતિથી રહી શકશો, ખુશી મળશે તમને. વાત સાચી છે તમારી સાગર કુમાર, પણ મને મારા ઘર સિવાય મને બીજે ક્યાંય નહીં ફાવે. દીકરા, તું સમજાવ ને એમને, મને નહીં ફાવે બીજે કશે. સાગર, બાની વાત સાચી છે. બા ત્યાં આવશે ને તો એમનું મન નહીં લાગે, કારણ કે પહેલેથી જ આ ઘરમાં રહ્યા છે. અને સાચું કહું ને તો બા બહુ સ્વાભિમાની છે. આ પહેલાંથી કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. બા ત્યાં રહેશે ને તો અંદરને અંદર મૂંઝવાયા કરશે. સારું, જો એવું જ હોય ને તો હું જ અહીંયા રહીશ અને બાની અને આ ઘરની સારવાર લઈશ. બેટા, હું હજુ પણ કહું છું, તમે લોકો મારી વાત માનો. તમે લોકો
તમારા ઘરે જાઓ બેટા. નહીં, આ બધી વસ્તુઓ નહીં સારી લાગે દીકરા. શું કામ ન સારી લાગે? પહેલેથી તો સાગર આપણી સાથે રહેવાના જ હતા ને. પણ ત્યારે તમારી તબિયત બહુ વધારે ખરાબ હતી એટલે ડૉક્ટરે ઓછો સમય આપ્યો હતો. પણ આને છે ને એક મિરેકલ પણ કહી શકાય. જુઓ ને, અચાનક રિપોર્ટ એટલા સારા આવી ગયા